તમામ દર્શક મિત્રોને જય સિયારામ। આજ રોજ ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિર ખાતે આજે 49મો બટુક ભોજન છે। સાથે બાળકોને અમે રામધૂન કરાવીએ છીએ, સાથે બાળકોને શિક્ષણ સાહિત્યની સામગ્રી વિતરણ કરીએ છીએ। આજે રોજ અમે પાટિયાનું વિતરણ કર્યું છે। ગયા એક બે રવિવાર પહેલાં નોટબુક વિતરણ કર્યું, પેન્સિલ રબર કીટ છે, પછી લંચ બોક્સ છે, સ્કૂલ બેગ છે। એ પ્રમાણેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે દર રવિવારે કંઈક ને કંઈક અમે બાળકોને વિતરણ કરીએ છીએ। સાથે સાથે બાળકોમાં સનાતન ધર્મ વિશેની લાગણી જળવાઈ રહે, બાળકો ધર્મ પ્રત્યે પ્રેમ વધે એવી અમારી આશા છે। સનાતન ધર્મ મજબૂત થાય એવું દરેક વિસ્તારોમાં જે મંદિરો આવેલ છે ત્યાં કંઈક ને કંઈક આવા સામાજિક કાર્ય થતા રહે એવી અમારો એક મુહિમને પહેલ ચાલી રહી છે। તમે વડોદરાના સામાજિક કાર્યકરો અને નેતાઓને શું સંદેશો આપવા માગો છો? નેતાઓ અને સામાજિક કાર્યકરોને એક જ સંદેશો છે કે પોતપોતાના વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો મંદિરો છે ત્યાં આવા કાર્ય થાય, બાળકોને રામધૂન કરાવવામાં આવે, દર શનિવારે જે લોકો હનુમાન ચાલીસા કરે એકત્રિત થાય। બસ આપણા ધર્મના સ્થાન પર પબ્લિક કે એવું એક વાર બાંધીને ભેગું થવું જરૂરી છે। જય સિયારામ। તમારો પરિચય? ધીરજ સતીશરાવ બારોકર, સનાતન યુવા સેના।